એવી રીતે આપણે ઘરે ઘરે લાભાર્થીને મળવાનો અમારો એક જે પ્રોગ્રામ હતો એના અંતર્ગત અમે આપણે 185 નંબરનો સંગીતાબેન ગ્રુપ છે ને, તો અમારા બુથના પ્રમુખ છે સંગીતાબેન અને શિક્ષકો પણ છે, તો એમના દ્વારા અમે તમારી પાસે મળવા આવ્યા છીએ ચલો અભિયાન અંતર્ગત. તો તમે લાભાર્થી છો ને, તમને કયો લાભાર મળેલો છે? એટલે મારા મમ્મીને કેન્સર, આયુષ્યમાન કાર્ડ, આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો. હા, તો એ તમને શું ઉપયોગી થયું? એટલે જ્યારે પણ અમે ટ્રીટમેન્ટ લેવા જતા હતા ને તો બધી ટ્રીટમેન્ટ ફ્રી થતી હતી. ખાલી કાર્ડ બતાવવું પડતું હતું ને ફિંગરપ્રિન્ટ માંગતા હતા, બાકી બધી ટ્રીટમેન્ટ ફ્રીમાં મળે છે આયુષ્યમાન કાર્ડના લીધે. એટલે આયુષ્યમાન કાર્ડમાં એવું કહે છે કે આપણને કોઈ ગંભીર બીમારી હોય એના ઈલાજ માટે 5 લાખ ને હવે સરકારે કર્યા 10 લાખ કર્યા, તો તમે 10 લાખની અંદરમાં ગયેલા અને તમારો ખર્ચો બધો મળી ગયો. બધો મળી ગયો, અમારે કોઈ પણ પૈસા આપવા નહીં પડતા. તો તમે એના માટે કંઈ કહેવા માંગશો? હા, મોદી સરકારની બહુ જ સરસ યોજના છે, કારણ કે જે ગરીબ લોકો છે એ લોકો આવી કેન્સર જેવી જે ભયાનક બીમારી થાય તો એ આવી મોંઘી હોસ્પિટલમાં એ સારવાર લઈ નહીં શકે. આ યોજનાના લીધે નાનામાં નાના માણસ સુધી આ યોજના પહોંચી છે અને એના લીધે ગરીબ લોકોને પણ બહુ ફાયદો થયો અને ખૂબ સરસ રીતે આ કામ કરે છે.